યુદ્ધ પૂરું થયું ને ત્યારે પાંડવોએ નક્કી કર્યું, ભગવાનને કીધું પ્રભુ તમારી આજ્ઞા હોય તો અમે 4 ધામની જાત્રા કરી આવી મુકેશરામ. અને ઘણા તમને હરિભક્તોને એમ થાય કે આવી બધી વાત કરી એટલે બધાને એમ થાય કે ગુરુ આ વસ્તુના વિરોધમાં કેમ બોલે છે. ગુરુ વિરોધમાં નથી બોલતા, ગુરુ તમને સિદ્ધાંત આપે છે કયા જવાથી શું થાય. ભગવાન કૃષ્ણ કીધું કે તમારો વિચાર જાગ્યા છે એટલે તમે જઈ આવો, ના નહીં. પણ કે મેં તમને એક નાની અમથી તુંબડી આલું અને એ તુંબડી તમે જેટલી જગ્યાએ નાઓ સ્નાન કરો ત્યાં એને ડૂબાડતા આવવાનું, અને જે મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ત્યાં એમને આગળ કરવાનું. આ ભાગવતનો લેખ છે. અને બધે ફરીને આવો પછી તમે લાવજો. પાંડવોને ચેતવણી આપી અને બધે ફરીને આયા. પૂર્ણ બધું ફરીને આયા. પછી પાંડવોને કીધું કે એક કામ કરો, હા પેલી તમને જે તુંબડી આલી હતી ને એ તુંબડીને ફોડી નાખો. ફોડીને પછી કીધું કે એનો તમે જે ગરિયો છે ને એનો પ્રસાદ બધાને વેકો. એટલે પ્રસાદ બધા ના લે. પછી કીધું પ્રસાદ બધા ખાઓ. પ્રસાદ ખાધો ને પૂછ્યું કેવો લાગ્યો, તો કે કડવો લાગ્યો. આટલી ઠેકાણે ફરીને આવી તો એનો ગુણ બદલાયો. તો કે પછી ભગવાનને કીધું પાંડવોએ કે પ્રભુ આને મીઠી કરવું હોય તો શું કરવું પડે. સાહેબ આપણે બધા જાણતા હતા એ ટાઈમે કડવા તુમડાને મીઠું કરવું હોય તો એને નાનું અમથું હોલ પાડીને પાણી રેડીને અઠવાડિયું ઉકળામાં દબાઈ રાખવું પડે. આપોઆપ મીઠું થઈ જાય. અંદરનો ગરિયો નીકળી જાય ને, પેલો ખરાબ હોય તે કડવાશ નીકળી જાય ને એટલે તુમડું મીઠું. પછી છે ને પાણી પીવો તો કોઈ દાળ કડવું લાગતું નથી. એમ આ બધી તુંબડીઓ છે ને એ નવલાથી કરવું પડે, પણ હોલ પાડવો પડે એમ નિયમ છે. એટલે ઘણી તુંબડી હજુ ખાટી અને કડવી રખડતી ફરે છે. મીઠી ની થતી કે કઈથી થાય. ઓહો, મીઠી તુંબડી અગી આવજો થોડી. પેલી બાજુ પાણી પડે એવું લાગે તો આમ ખાઈ જાય. ના આગળ ખજો. વરસાદ પેલી બાજુ શેડા વાળા ભાઈઓ છે ને સાંટા પડે એવું લાગે તો આગળ ઘણી જગ્યા છે, આગળ ખજો. કઈ ચિંતા કરવા જેવું નહીં. 6-7 જણા મારે અહીંયા ઉપર હમાઈ જાય સ્ટેજ પર. બોલે કૃષ્ણ કનૈયા. એના પર ખાલી ઠેલું મૂકી દો, ઉપર પાણી નહીં પડે એમ. કશું ઠેલું પ્લાસ્ટિક મૂકી દો ને પછી બોધ આવી જશે તો વાગશે નહીં હરકું. સાંભળ્યા ગિરધારી લાલ નોકર રાખો જી, અમને સાકર રાખો. એ સાકરી માં સમરણ માગો અને દર્શન માગો ખરસી. એ ભાવ ભક્તિ જાજરી માગો એ સારી વસ્તુ સરખી. સાકર રાખો અમને નોકર રાખો.
નોકર રાખો જી અમને સાકર રાખો અમને સાકર રાખો અમને નોકર રાખો એ જપ કરવાને બ્રાહ્મણ સર્જ્યા અને તપ કરવા સન્યાસી એ ભક્તિ કરવા સંત સર્જ્યા એ વનરાવનના વાસી નોકર રાખો અમને સાકર રાખો તાલી પાડજો કાલ કોને જાણી વારલો સુઈ રહેલો મોહન મોરલી વાળા સાકર રાખો નોકર રાખો મને સાકર રાખો મને નોકર રાખો એ ઠાકર ઘેર દીકરી અને રાણા ઘરનાર એ સાંભળ્યા તારા કારણે એ છોડી દીધો સંસાર એ સાંભળ્યા ગિરધારી લાલ સાકર રાખો અમને નોકર રાખો અમને સાકર રાખો મને નોકર રાખો મને નોકર રાખો એ સાકર રહીશું ને ભાગ બનાવીશું અને નિત્ય સેવા કરીશું એ ભાઈ મેરા કહે ગિરધર ના ગુણ એ મેરા શ્યામ ગુણ ગાશું સામળિયા ગિરધાર સાકર રાખો અમને નોકર રાખો ઘોડા વાળો મોને પધારો લીલા ઘોડા વાળો ગજા વાળો મારું આંગણે પધારો
ભોલે પધારો મારું આંગણે પધારો બોલે રામદેવજી મહારાજ કી 100% ભગવાન આપણી રક્ષા કરે.